આપણા વિસ્તારના ગ્રાહકો આપણે રોકાણમાં કરવાનું, જીએસટી સરકારને આપવાની, એની સામે કઈ વળતર નહીં, અને તોય દાન આપણું ખેતર ખેડી દેતા હોય ને એટલી બીક સરકારના અધિકારીઓની. હવે તો જે એમના વહીવટી રીતે અધિકારીઓને તો છૂટો દોર આપ્યો છે, એની પણ હદ અને મર્યાદાઓ વટાવી દીધી છે. કોઈ નાનામાં નાનો શાકભાજીના લારીથી કરીને મોટા મોલ વાળો કોઈ આમ ખુશીથી ધંધો કરી શકતો નથી. લારી વાળા ને પોલીસ વાળા હપ્તા માંગવા આવે, મોટા દુકાનો ને ઝવેરસ વાળા ને જીએસટી વાળા નિરાય હપ્તા માંગવા આવે, અને માંગવા આવે એની કોઈક લિમિટ હોય. એમ જાણે અહીંયાના બાપની માલિકીની ભેડી હોય, જાણે એમના પરસેવાથી ઊભું કરેલું હોય, એનાથી પણ વધારે પેલા રાજા રજવાડાની અંદર કર ઉઘરાવતા, એ પણ જોઈ ઉઘરાવતા કે આની ક્ષમતા કેટલી છે. અને રાજ્યથી જે આપે એ લેતા, રાજ્યનો કરવેરો, અને એ પણ રાજ્યના ખર્ચમાં વપરાતો. આ બાજુ પુલની રાડ, રસ્તાઓની રાડ, શિક્ષણની રાડ, દવાખાનામાં એની રાડ, રોજગારીની એની તકલીફો. ત્યારે મારે વિશેષ નથી કહેવું કે આ બધાના પ્રશ્નોના સોલ્યુશન માટે હમણાં ભાઈ કે